હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે એલસી પરિપથ અને એલસી ડોલનો વિશેની ચર્ચા કરી અને એલસી ડોલનો માટેના વિકલ સમીકરણ છે એનું સૂત્ર મેળવ્યું. ત્યારબાદ આપણે વિદ્યુત ભાર અને જે પ્રવાહ છે એ એલસી ડોલનોમાં વિદ્યુત ભાર અને પ્રવાહના સમીકરણો પણ મેળવ્યા છે અને જે એલસી ડોલનો કેવી રીતે થાય છે એની પણ આપણે ચર્ચા કરી અને વિસ્તારથી આપણે એ વાતો કરી છે. સૌપ્રથમ એક વાત કેવી છે કે અહીં એલસી ડોલનો જે છે એ એલસી ડોલનોની એ થિયરીઓ વ્યવસ્થિત કરી દેવી, કારણ કે આ પછીના લેક્ચરમાં પણ અને એના પછીના લેક્ચરમાં પણ આપણે એલસી ડોલનો પર આધારિત દાખલાઓ ભણીશું. અને ત્યારબાદ આજે આપણા પાસે જે દાખલાઓ જે છે એ દાખલાઓ પરથી આપણે જે થિયરીઓ છે એ થિયરી કેવી રીતે દ્રઢ થાય એના પ્રયત્ન કરીએ. અહીં આપણને એલસી ડોલનોની જ્યારે ચર્ચા કરી ત્યારે એલસી ડોલનોમાં આપણે શરૂઆતમાં જોયું કે કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર તે મહત્તમ હોય છે અને ત્યારે જો કળ બંધ ન હોય તો ઇન્ડક્ટર છે એમાં પ્રવાહ 0 હોય છે. એનો અર્થ એમ થયો કે કેપેસિટર પરનો જે કુલ વિદ્યુત ભાર છે એના લીધે જે ઉર્જા છે એ જ ઉર્જા એ તંત્રની કુલ ઉર્જા કહેવાતી. ત્યારબાદ આપણે કળ બંધ કરીએ તો જે કેપેસિટર છે તે કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગશે. એટલે કે કોઈ સમયે જો આપણે વિદ્યુત ભાર ક્યુ કહીએ તો ત્યારે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ હોય અને ઇન્ડક્ટરમાંથી અથવા તો આપણે એમ કહી શકાય પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ એ આઈ બને છે અને એના લીધે ત્યાં કેપેસિટર અને ઇન્ડક્ટર બંને ઉપર જે ઉર્જા છે એ ઉર્જા સંગ્રહિત પામે છે. આ રીતે જ્યારે ઇન્ડક્ટરની અંદર સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ઉર્જા થશે ત્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે અને એ સંપૂર્ણ ડિસ્ચાર્જ થવાને લીધે અહીં ઇન્ડક્ટરની અંદર જે કુલ ઉર્જા છે જેટલી કેપેસિટરમાં પહેલાં સંગ્રહિત હતી એટલી જ ઉર્જા હવે ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થશે. તો આ પ્રકારની જે આપણે એલસી ડોલનોની ચર્ચા કરેલી એવી જ વાતો આપણે જાણીએ છીએ કે સ્પ્રિંગના કિસ્સા માટે પણ હોય છે. આપણે જ્યારે સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગના છેડે જો ધારો કે કોઈ બ્લોક લટકાવી દઈએ અને એના યાંત્રિક ડોલનો જો કરાવીએ તો એ યાંત્રિક ડોલનો પણ અહીં જે એલસી ડોલનો છે એના જેવા જ હોય છે. તો અહીં સૌપ્રથમ આપણે આ એક ક્વેશ્ચન જોઈએ કે એલસી ડોલનોને સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના યાંત્રિક ડોલનો સાથે સરખાવો. હવે આપણે એલસી ડોલનનું કાલે લાસ્ટ લેક્ચરની અંદર જે વિકલ સમીકરણ મેળવ્યું એ એલસી ડોલનનું વિકલ સમીકરણ d2q/dt² + q/LC = 0 માટે d2q/dt² + ω02q = 0 થશે. તો આ જે છે એ એલસી ડોલનનું વિકલ સમીકરણ છે. પણ એ જ રીતે જો આપણે અહીં કોણીય આવૃત્તિ જો ω0 હોય સાથે ડોલન કરતા m દળના જે બ્લોક છે એનું યાંત્રિક ડોલનનું વિકલ સમીકરણ આપણે જાણીએ છીએ d2x/dt² + k/mx = 0 માટે અહીં d2x/dt² + ω02x = 0 થશે. તમે જોઈ શકો છો કે આ સમીકરણ અને આ સમીકરણ લગભગ સરખું છે. કહેવાનો અર્થ એક જ છે કે ના જેવું છે.
બંને સરખા નથી. અહીં ચલ ક્યુ છે અને અહીં ચલ એક્સ છે. એટલે કે અહીં ક્યુમાં ફેરફાર થાય છે, અહીં એક્સમાં ફેરફાર થાય છે. અને આપણે સ્પ્રિંગના કિસ્સામાં જાણીએ જ છીએ, અને સ્પ્રિંગના ડોલનોની ચર્ચા આપણે 11 સાયન્સમાં વિસ્તારથી કરી જ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ω02 ઇઝ ઇક્વલ ટુ કે બાય એમ થાય, માટે ω0 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ કે બાય એમ, જ્યાં કે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. તો જે રીતે અહીં કે એ સ્પ્રિંગનો બળ અચળાંક હોય, તો વિદ્યુતની અંદર આ જે એલસી ડોલનો છે એમાં કઈ રાશિ ભાગ ભજવે છે, તો તેની પણ આપણે સાથે ચર્ચા કરીએ. અને આના ઉપરથી આપણે આવૃત્તિ પણ શોધી શકીએ, આવર્તકાળ પણ શોધી શકીએ છીએ. તો આ રીતે અહીં એલસી ડોલનનું વિકલ સમીકરણ અને જે સ્પ્રિંગના છેડે લટકાવેલ જે બ્લોક છે એના યાંત્રિક ડોલનો બંને એક જ જેવા છે. યંત્રશાસ્ત્રમાં F ઇઝ ઇક્વલ ટુ કે એક્સ થાય છે, માટે કે ઇઝ ઇક્વલ ટુ એફ બાય એક્સ. તો અહીં બળ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એક્સ. એટલે એમ કહી શકાય કે એકમ સ્થાનાંતર દીઠ અહીં બળ જે હોય તેને બળ અચળાંક આપણે સામાન્ય રીતે કહેવું હોય તો કહી શકાય. જો એની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે એકમ સ્થાનાંતર માટે જરૂરી બાહ્ય બળને અહીં બળ અચળાંક કે કહે છે. અને આ જે બળ અચળાંક છે એનો એકમ એફનો એકમ ન્યૂટન થાય, અને સ્થાનાંતરનો એકમ જે છે એ મીટર થશે, માટે ન્યૂટન પર મીટર થશે. તો આમ જે સ્પ્રિંગના છેડે લટકાવેલ બ્લોકના યાંત્રિક ડોલનો છે તેના માટે આપણે અહીં બળ અચળાંક સમપ્રમાણતાનો અચળાંક જે છે તે અહીં કે લઈએ છીએ. તો એ જ રીતે એલસી પરિપથમાં પણ આપણે 1/c અને આ કે ને સરખાવી શકીએ. તો કઈ રીતે જોઈએ આપણે કે એલસી પરિપથમાં આપણે જો સી છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થાય. માટે જો 1/c લખું તો ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઇડેડ બાય ક્યુ થશે. અહીં આપણે વી ડિવાઇડેડ બાય જો ક્યુ કરીએ તો 1/c થશે. એટલે કે અહીં એકમ વીજભારને પ્રસ્થાપિત કરવા માટે જરૂરી જે વોલ્ટેજ છે એ જરૂરી વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કહીએ, તેને 1/c વડે દર્શાવીએ છીએ. એટલે કે યાંત્રિક દોલનમાં જે કે ભાગ ભજવે છે એ અહીં એલસી પરિપથના જે ડોલનો છે એની અંદર 1/c ભાગ ભજવે છે. તો અહીંથી પણ આપણે જોઈ શકાય છે, જે રીતે આપણે ω0² ઇઝ ઇક્વલ ટુ કે બાય એમ લખીએ છીએ, તો અહીં કે ની જગ્યાએ ω02 ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે કે બાય એમ. તો અહીં જોઈ શકાય છે 1/c છે તે કે ની જેમ વર્તે છે, અને ડિવાઇડેડ બાય એલ, અને એલ જે છે એ એમ ની જેમ વર્તે છે. આપણે ચેપ્ટર નંબર 6માં જોયું કે જે આત્મપ્રેરકત્વ છે, ઇન્ડક્ટન્સ જે છે એલ, એ જડત્વનો વિદ્યુતનું જડત્વ કહી શકાય, અને એટલા માટે અહીં દળની જેમ વર્તે છે. તો આ રીતે આપણે એમ કહી શકાય કે અહીં જે એલસી ડોલનો છે એના ડોલનો એ સ્પ્રિંગના છેડે લટકાવેલ જે બ્લોક છે એના યાંત્રિક ડોલનો જેવા જ છે. હવે નાનો એક સવાલની ચર્ચા કરીએ. એલસી ડોલનોની ચર્ચા કયા બે કારણોના લીધે વાસ્તવિક નથી?
અત્યારે આપણે જે એલસી પરિપથો અને એલસી ડોલનોની જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ દરમિયાન આપણે જાણીએ છીએ કે અવરોધનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે અથવા અવરોધ પણ હોઈ શકે, પરંતુ આપણે જે એલસી ડોલનોની ચર્ચા કરી એ એલસી ડોલનોમાં અવગણ્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરની ચર્ચા કરી છે. અને તેથી આપણે અહીં જે એલસી ડોલનોની જે ચર્ચા કરી એ કયા બે કારણોને લીધે વાસ્તવિક નથી, અને જો એ વાસ્તવિક નથી તો આપણે એમાં શું ઉપાય કરી શકાય. તો એના માટે આપણે ચર્ચા કરીએ. એમાં પહેલું જે કારણ છે તે આપણે જોઈએ તો દરેક ઇન્ડક્ટરને અમુક અવરોધ હોય છે. એકચ્યુઅલી વ્યવહારની અંદર ઇન્ડક્ટર હોય તો અવરોધ હોય જ, અને જો આ અવરોધને કારણે પરિપથના પ્રવાહ પર અવમંદનની અસર થતી હોય, એટલે કે આ જે એલસી ડોલનો છે એ અવમંદિત થતા હોય છે અને અવમંદન અસર ઉપજાવે છે. અને તેથી આ જે અમુક સમય પછી જે વીજભારોના ડોલનો છે એ ડોલનો ઓછા થઈ અને બંધ થશે, નાશ પામે છે એમ કહી શકાય. અને એટલા માટે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા વાસ્તવિક નથી એમ પણ કહી શકાય. પણ જો સૈદ્ધાંતિક રીતે આપણે જો એલસી ડોલનોની ચર્ચા કરતા હોય અને જો અવરોધને અવગણ્યો હોય એવું લીધું હોય તો એ એલસી ડોલનો થાય જ છે. બીજી એક કારણની વાતો કરીએ કે જો અવરોધ શૂન્ય હોય, એટલે કે અવરોધ ન હોય તો પણ તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી, કારણ કે આ ઉર્જા એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે તંત્રમાંથી ઉત્સર્જિત થાય છે. જ્યારે કેપેસિટરની ઉર્જા એ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતી હોય અને ફરી પાછી એ જે ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તે દરમિયાન વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થતા હોય છે. તો એનો મતલબ એમ થયો કે ત્યાં જે ઉર્જા છે એ ઉર્જા ઓછી થતી જતી હોય છે. અને એટલા માટે એલસી ડોલનોની ચર્ચા એ વાસ્તવિક નથી એમ કહી શકાય. પરંતુ એના ઉકેલ માટે જ્યારે જેટલી ઉર્જા ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય છે તો એને ત્યાં બહારથી એટલી જ ઉર્જા આપી દેવામાં આવે છે. અને તેથી આપણે જે એલસી ડોલનોની ચર્ચાઓ કરી એ ચર્ચાઓ એક સૈદ્ધાંતિક આધાર પર કરી, અને એટલા માટે જેટલી વિદ્યુત ઉર્જા એ ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે એટલી જ ઉર્જા એ ચુંબકીય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં સંગ્રહિત થાય છે, કારણ કે ઉત્સર્જિત જે ઉર્જા છે એટલી ઉર્જા એને બહારથી આપી દેવામાં આવે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે રેડિયો અને ટીવી ટ્રાન્સમીટરો આ વિકિરણ ઉપર આધારિત હોય છે. તો આ રીતે આપણે જે એલસી ડોલનોની ચર્ચા જે વાસ્તવિક નથી એમ કહી શકાય. હવે ઉદાહરણ નંબર 7.11 ની ચર્ચા કરીએ. દર્શાવો કે એલસી પરિપથના મુક્ત ડોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે. તો શરૂઆતમાં આપણે કોઈ પણ સમયે જે કેપેસિટર હોય એમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા
ઓનો જે સરવાળો છે એ સરવાળો હંમેશા અચળ હોય છે એમ સાબિત કરવાનું છે. તો ધારી લઈએ કે ધારો કે શરૂઆતમાં કેપેસિટર પર જે પ્રારંભિક વીજભાર એટલે કે મહત્તમ વિદ્યુત ભાર Q0 છે. એનો મતલબ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલ કેપેસિટર લીધેલ છે અને તેને ઇન્ડક્શન ઇન્ડક્શન ધરાવતા ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. અને જો આપણે એ રીતે જોડીએ તો એલસી પરિપથ માટે આપણને ડોલનોની કોણીય આવૃત્તિ ω0 મળશે, જે આપણે મેળવેલ છે. ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC અથવા તો ω0 બરાબર આપણે 2πf0 પણ લખી શકાય. અને એમ કહી શકાય કે આ જે પરિપથ છે એ પરિપથના જે ડોલનો છે તે કોણીય આવૃત્તિ ω0 થી ω0 જેટલી કોણીય આવૃત્તિથી ડોલનો કરે છે. હવે ધારો કે કોઈ પણ ટી ક્ષણે એટલે કે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ધારો કે Q અને ઇન્ડક્ટર પરનો વિદ્યુતભાર ધારો કે I છે. તો QT ઇઝ ઇક્વલ ટુ Q0 cos ω0 t થશે. આપણે આ સૂત્ર મેળવેલ છે અને એના ઉપરથી જ આપણે I નું સૂત્ર પણ મળી જાય. IT ઇઝ ઇક્વલ ટુ Q0 ω0 sin ω0 t થશે. હવે આ Q0 ની જગ્યાએ તમે Qm પણ લખી શકો છો. માટે ટી સમયે જે કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા તો UE ઇઝ ઇક્વલ ટુ Q² ડિવાઇડેડ બાય ટ્વાઇસ C. હવે આ જે Q છે એની કિંમત મૂકી દઈએ તો Q0 cos ω0 t હોલ સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય અહીં ટ્વાઇસ C. માટે UE ઇઝ ઇક્વલ ટુ Q0² ડિવાઇડેડ બાય ટ્વાઇસ C ઇન્ટુ cos² ω0 t જેટલું થશે. તો આ ટી સમયે કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા માટેનું સમીકરણ થયું. આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે ટી સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². માટે UB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ L. હવે I ની કિંમત મૂકી દઈએ તો Q0 ω0 sin ω0 t હોલ સ્ક્વેર થશે. સો UB ઇઝ ઇક્વલ ટુ 1/2 L અહીં Q0 હોલ સ્ક્વેર ω0 હોલ સ્ક્વેર થયું અને ઇન્ટુ sin² ω0 t થશે. માટે UB ઇઝ ઇક્વલ ટુ અહીં Q0 સ્ક્વેર આ Q0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 અને અહીં L ω0 સ્ક્વેર એ સાથે લખી દીધું અહીં અને sin² ω0 t ની જગ્યા પર sin² ω0 t થશે. પણ આપણે જાણીએ છીએ કે ω0² ઇઝ ઇક્વલ ટુ 1/LC. માટે L અહીં ગુણાકારમાં લઈ લઈએ તો L ω0² ઇઝ ઇક્વલ ટુ 1/C લખાશે. માટે UB ઇઝ ઇક્વલ ટુ Q0² ડિવાઇડેડ બાય 2 કૌંસમાં આની જગ્યા પર 1/C થયું અને sin² ω0 t થશે. માટે UB ઇઝ ઇક્વલ ટુ Q0² બાય ટ્વાઇસ C sin² ω0 t. આ સમીકરણ નંબર 2 થશે. આ જે UB આપણને મળે છે સમીકરણ એ ટી સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા છે. હવે આપણે સમીકરણ 1 અને 2 પરથી જો લખીએ તો ટી સમયે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં
જે સંગ્રહ પામતી ઉર્જાઓ છે એ ઉર્જાઓનો અહીં સરવાળો, તો યુ ઇઝ ઇક્વલ ટુ યુઈ પ્લસ યુબી, સો ઇઝ ઇક્વલ ટુ અહીં Q0 સ્ક્વેર બાય ટ્વાઇસ સી કોસ સ્ક્વેર ઓમેગા 0t પ્લસ Q0 સ્ક્વેર બાય ટ્વાઇસ સી સાઇન સ્ક્વેર ઓમેગા 0t થશે. માટે અહીં Q0 સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ સી, આ જે આપણા પાસે જે પદ જે છે એ કોમન નીકળશે અહીં. માટે Q0 સ્ક્વેર બાય ટ્વાઇસ સી કૌંસમાં કોસ સ્ક્વેર ઓમેગા 0t પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા 0t જેટલું થશે. હવે આ કોસ સ્ક્વેર ઓમેગા 0t પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા 0t ઇઝ ઇક્વલ ટુ 1 થવાનું. માટે u ઇઝ ઇક્વલ ટુ Q0 સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ સી થયું. તો આ અહીં આપણા પાસે જે ટી સમયે છે એ એલસી પરિપથના જે મુક્ત ડોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત જે ઉર્જાઓ છે એનો સરવાળો થયો, એટલે કે કુલ ઉર્જા થઈ. એટલે અહીં જો જોઈ શકાય છે કે આ જે Q0 છે તે અને સી એ સમયની સાપેક્ષ અચળ છે, એટલે કે સમયથી સ્વતંત્ર છે, અને તેથી સમય સાથે આ જે સરવાળો છે અથવા તો એમ કહી શકાય આ જે કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જા અચળ રહે છે. તો અહીં આ રીતે સાબિત થાય છે. અને આ સરવાળો જે મળે છે આપણને એ આપણે પ્રારંભમાં જે કેપેસિટરની પ્રારંભિક ઉર્જા છે એના જેટલો જ છે. એટલે કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં હોય ત્યારે પ્રારંભની અંદર આ જે એલસી પરિપથ છે એમાં કેપેસિટરની માં સંગ્રહિત જે ઉર્જા છે એના જેટલી જ ઉર્જા છે અને તે અચળ રહે છે. કારણ એક જ છે કે કારણ કે અહીં આપણે એમ કહી શકાય કે જેમ જેમ જેટલા મૂલ્યની કેપેસિટરની ઉર્જામાં ઘટાડો થતો જાય છે તેમ તેમ અહીં ઇન્ડક્ટર જે છે એ તેટલા જ મૂલ્યની ઇન્ડક્ટરની ઉર્જામાં વધારો થતો જાય છે, અને તેથી એની કુલ ઉર્જા અચળ રહે છે એમ આપણે કહી શકાય. હવે સ્વાધ્યાયના 7.7 દાખલાની ચર્ચા કરીએ. 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વીજભારિત કેપેસિટર જોડેલ છે. તો આ પરિપથમાં થતા મુક્ત ડોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? હવે અહીં આપણને ઇન્ડક્ટન્સ આપેલું છે 27 મિલી હેનરી, કેપેસિટન્સ આપેલું છે 30 માઇક્રોફેરેડે, અને જે પરિપથ છે એ પરિપથમાં કેપેસિટર સંપૂર્ણ વીજભારિત છે. તો પરિપથમાં થતા મુક્ત ડોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે, એટલે કે ઓમેગા 0 શોધવાનું છે. તો પહેલા આપેલ માહિતી મુજબ આપણે અહીં નોંધ કરી લઈએ. L ઇઝ ઇક્વલ ટુ 27 મિલી હેનરી. માટે L ઇઝ ઇક્વલ ટુ 27 ઇન્ટુ 10⁻³ હેનરી થશે. હવે C ઇઝ ઇક્વલ ટુ 30 માઇક્રોફેરેડે. માટે C ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 10⁻⁶ ફેરેડે થશે. તો અહીં આપણે જો કહીએ તો એલસી જે પરિપથ જે છે એ પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ લખવી હોય તો સૂત્ર ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC મુજબ મેળવી શકાય. હવે આ જે એલ અને સી ની કિંમત છે તે અહીં ઉમેરી દઈએ. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√L ની કિંમત તો અહીં 27 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ
અહીં 30 ઇન્ટુ 10⁻⁶ એ કેપેસિટન્સ છે. આ બંને કિંમતો ઉમેરી દીધી. હવે આપણે જો આ એક 0 છે, અહીં 6 10⁻⁶ છે અને 10⁻³ એટલે 10⁻⁹ થયા. અને આ જે એક 0 છે એને જો સાથે 10⁻1 લઈ લઈએ તો અહીં 10⁻8 રહી જશે. અને અહીંયા 27 ઇન્ટુ 3 કરીએ તો 81 થશે. માટે ω0 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય √81 ઇન્ટુ 10⁻8 થયા. હવે આનું વર્ગમૂળ લઈ લઈએ. માટે ω0 ઇઝ ઇક્વલ ટુ 1/9 ઇન્ટુ 10⁻4 થયા. હવે આ 10⁻4 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻4 થશે. સો ω0 ઇઝ ઇક્વલ ટુ 10⁻4 ડિવાઇડેડ બાય 9. હવે 10⁻4/9 કરીએ તો અહીં એલસી પરિપથમાં થતા જે મુક્ત ડોલનો છે એની કોણીય આવૃત્તિ એ ω0 ઇઝ ઇક્વલ ટુ 1111.11 રેડિયન પર સેકન્ડ જેટલું થશે. તો આ રીતે આપણે મુક્ત ડોલનોની કોણીય આવૃત્તિ શોધી શકાય. હવે સ્વાધ્યાયનો 7.8 દાખલો. સ્વાધ્યાય 7.7 કેપેસિટર પરના પ્રારંભિક વીજભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત જે કુલ ઉર્જા કેટલી હશે અને પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે. આપણે આગળના એક દાખલામાં આપણે ચર્ચા કરી કે કોઈ પણ સમયે જે કુલ ઉર્જા છે તે અચળ રહે છે. તો અહીં આન્સર આપણને મળી જાય છે. પણ સૌપ્રથમ આપણે કુલ ઉર્જા અથવા શરૂઆતમાં પ્રારંભમાં પરિપથમાં જે કેપેસિટર છે એમાં સંગ્રહિત જે પરિપથમાં જે સંગ્રહિત કુલ ઉર્જા અથવા તો કેપેસિટરમાં જે સંગ્રહિત જે ઉર્જા છે વિદ્યુત ઉર્જા એ શોધવી પડશે. તો ધારો કે પ્રારંભમાં વીજભાર અહીં વીજભારનું મૂલ્ય આપેલ છે અને સ્વાધ્યાયના 7.7 દાખલાના આપણા પાસે એલ અને સી ના મૂલ્યો આપેલ છે. માટે QM ઇઝ ઇક્વલ ટુ 6 મિલીકુલમ. સો 6 ઇન્ટુ 10⁻³ કુલમ થયા. L is equal to 27 millihenry. So is equal to 27 into 10⁻³ Henry થશે. અને C is equal to 30 microfarad. So is equal to 30 into 10⁻6 farad જેટલું થાય. માટે પ્રારંભમાં જે પરિપથ છે એમાં સંગ્રહિત કુલ ઉર્જા જો આપણે U1 લખીએ તો U1 is equal to QM² divided by 2C. કારણ કે ઇન્ડક્ટરમાં તો ઉર્જા હશે જ નહીં, કારણ કે I is equal to શરૂઆતમાં તો 0 હશે અને શરૂઆતમાં કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર આપણને આપેલ છે QM. તો અહીં U1 is equal to QM² by 2C થશે. હવે QM અને C ની કિંમત ઉમેરી દઈએ. સો U1 is equal to અહીં QM is equal to 6 into 10⁻³ કુલમ થશે, એનો વર્ગ થયો, ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીં C is equal to 30 into 10⁻6 થશે. માટે U1 is equal to અહીં 6 whole square is equal to 36 into -3 into 2 is equal to 10⁻6 divided by અહીં 60 into 10⁻6 થશે. હવે આ જે 10⁻6 છે તે અને આ 10⁻6 કેન્સલ આઉટ થયા અને અહીંયા જો કહીએ તો અહીંયા 6 6
જો 36 થાય અને 6 10 જો આપણે 60 કરીએ તો અહીં 6 લખાશે, અહીં 10 લખાશે. માટે u1 ઇઝ ઇક્વલ ટુ 6/10 થયું. માટે u1 ઇઝ ઇક્વલ ટુ 0.6 જૂલ જેટલું થયું. મતલબ કે પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા આટલી, એટલે કે u1 ઇઝ ઇક્વલ ટુ 0.6 જૂલ છે. હવે અહીં પરિપથમાં કુલ અવરોધ જે છે તે શૂન્ય છે, એટલે કે અવરોધ નથી. તેથી આપણે એમ કહી શકાય કે આ જે એલસી પરિપથોમાં એલસી ડોલનો જે છે એ એલસી ડોલનો અવમંદિત ડોલનો થતા નથી. અને જો અવમંદિત ડોલનો ન થાય તો તેથી એલસી ડોલનો દરમિયાન પરિપથની જે કુલ ઉર્જા અચળ રહે છે. એટલે કુલ ઉર્જા જો અચળ રહે તો અંતમાં પણ કુલ ઉર્જા u2 ઇઝ ઇક્વલ ટુ 0.6 જૂલ જ રહેશે. જેટલી આપણી પાસે પ્રારંભિક હતી એટલી જ આપણી પાસે અંતમાં પણ રહેશે. એટલે કે કોઈ પણ સમયે કુલ ઉર્જા અચળ રહેશે અને તે u ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 0.6 જૂલ જેટલી હશે.